નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, લક્ષ્ય જીપીએસસી ની કરંટ અફેર સિરીઝમાં આપનું સ્વાગત કરું છું। વીકલી કરંટ અફેર સિરીઝમાં આપણે પખવાડિયા દરમિયાન બનેલ મુખ્ય અને પ્રાથમિક પરીક્ષાને લઈને કેટલાક મહત્વપૂર્ણ કરંટ અફેરની ચર્ચા કરીએ છીએ। તો શરૂ કરીએ 27/8/2023 થી 3/9/2023 દરમિયાન બનેલ મુખ્ય પરીક્ષા પ્રાથમિક પરીક્ષાને અનુલક્ષીને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરની। મિત્રો, આ અઠવાડિયાના કરંટ અફેરની શરૂઆત આપણે એક ઐતિહાસિક ફેક્ટ સાથે કરી રહ્યા છીએ। જી હા, ચંદ્રયાન 3 ભારત વિશ્વનો ચોથો એવો દેશ બની ગયો છે જેને સફળતાપૂર્વક ચંદ્રની ધરતી ઉપર પોતાનું યાનનું સોફ્ટ લેન્ડિંગ કરાવ્યું છે। પણ ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ બન્યો છે કે જેને ચંદ્રની દક્ષિણ ધ્રુવ ઉપર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ યાનનું કરાવ્યું છે। તો આ ઐતિહાસિક પળ છે આપણી સર્વો માટે। આ સહિયારી ગૌરવપૂર્ણ ક્ષણ છે। ઈસરોને ખૂબ ખૂબ અભિનંદન। આ તો ફક્ત શરૂઆત છે। આવનાર વર્ષમાં આપણે ચંદ્રની ધરતી ઉપર યાન મોકલ્યું છે, પણ મનુષ્યને પણ મોકલશું। મિત્રો, ચંદ્રયાન 3 સાથે બીજી પણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ સંકળાયેલા છે, તેને પણ જાણી લ્યો। જે પોઈન્ટ ઉપર ચંદ્રયાન 3એ સોફ્ટ લેન્ડિંગ કર્યું છે, એટલે કે વિક્રમ લેન્ડરે જે પોઈન્ટ ઉપર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું છે, એ પોઈન્ટે ભારત સરકારે શિવ શક્તિ પોઈન્ટ નામ આપ્યું છે। જ્યારે ચંદ્રયાન 2, હા, જે આપણું પ્રથમ મિશન હતું, જેના દ્વારા આપણે ચંદ્રની દક્ષિણ ધ્રુવ ઉપર સોફ્ટ લેન્ડિંગ કરાવવાનો પ્રયાસ કર્યો હતો પણ નિષ્ફળ રહ્યા હતા, તો તે પોઈન્ટને ચંદ્રયાન 2 સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે ક્રેશ થઈ ગયું હતું। તે પોઈન્ટને તિરંગા પોઈન્ટ નામ આપવામાં આવ્યું છે, બરાબર। તો ચંદ્રયાન 2 નું તિરંગા પોઈન્ટ, ચંદ્રયાન 3 નું શિવ શક્તિ પોઈન્ટ। આ ફેક્ટને પરીક્ષાને લઈને યાદ રાખી લેજો। મિત્રો, ચંદ્રયાન 3 વિશે હું અહીંયા બહુ ડિટેલમાં વાત કરવાનો નથી, કારણ કે ઓલરેડી મેં આના ઉપર ડિટેલમાં વિડીયોમાં ચર્ચા કરી છે। એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ હું આપી દઈશ, બરાબર। મિશનમાં ચંદ્રયાન 3 મિશનમાં રોવરમાં કયા ઇન્સ્ટ્રુમેન્ટ રાખવામાં આવ્યા છે, લેન્ડરમાં કયા ઇન્સ્ટ્રુમેન્ટ રાખવામાં આવ્યા છે, તેનું સિગ્નિફિકન્સ શું છે, આ બધાની મેં ડિટેલમાં ચર્ચા કરેલી છે। એકવાર ફરીથી તમે રિવાઇઝ કરી લેજો, અને જે મિત્રોએ નથી જોયું તે મિત્રો એકવાર એ વિડીયોને પણ જોઈ લેજો। હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક તમને આપી દઈશ, બરાબર। મિત્રો, ચંદ્રયાન 3 મિશન ચર્ચામાં રહેશે જ, ચર્ચામાં રહેશે, નવી ખોજ થતી રહેશે, તો તે માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ જવાબદાર છે તે પણ ચર્ચામાં રહેશે। તો પ્રાથમિક પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાવાના પૂરા ચાન્સીસ છે, તો એકવાર વિડીયોને ફરીથી જોઈ લેજો, બરાબર। તો ચાલો આગળ વધીએ આગળના કરંટ અફેર ઉપર। કમિટી રેકમેન્ડેશન ઓન સ્ટોલ્ડ હાઉસિંગ પ્રોજેક્ટ। હાલમાં જ નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતના વડપણ હેઠળ બનેલ સમિતિ દ્વારા દેશમાં અટકેલ કે બંધ પડેલ રહેણાંક મકાનના પ્રોજેક્ટને પુનઃ શરૂ કરવા બાબતે પુનઃ શરૂ કરવા માટે જે સમિતિ રચવામાં આવી હતી, તેને પોતાની રેકમેન્ડેશન સરકારને સુપરત કરી છે। તે પહેલા હાલમાં દેશમાં રહેણાંક મકાન અથવા અટકેલ કે સ્ટોલ પ્રોજેક્ટની શું સ્થિતિ છે તેની આપણે જાણકારી મેળવી લઈએ। દેશમાં કુલ બંધ પડેલ પ્રોજેક્ટના 44% એનસીઆર એટલે નેશનલ કેપિટલ રીજન એટલે દિલ્હી આસપાસના ક્ષેત્રમાં આવેલા છે, જ્યારે 21% પ્રોજેક્ટ મુંબઈ ક્ષેત્રમાં આવેલા છે। ઇન્ડિયન બેંક એસોસિએશનના આંકડા મુજબ દેશમાં બંધ કે અટકેલ રહેણાંક મકાનના પ્રોજેક્ટમાં બેંકના 4 લાખ કરોડ રૂપિયા લોન કે વ્યાજ રૂપે ફસાયેલા છે, બરાબર। તો હાલની સ્થિતિએ બંધ પડેલ પ્રોજેક્ટમાં બેંકના 4 લાખ કરોડ રૂપિયા આઈધર લોન રૂપે અથવા વ્યાજ રૂપે ફસાયેલા છે। તો આ દેશમાં સ્ટોલ પ્રોજેક્ટની પરિસ્થિતિ છે। હવે કમિટીએ શું રેકમેન્ડેશન કરેલી છે તેની આપણે ડિટેલમાં ચર્ચા કરી લઈએ। લોન રકમમાં કટોકટી, પ્રોજેક્ટ સાથે સંકળાયેલ દરેક હિસ્સેદાર મૂલ્યમાં એટલે કે પ્રોજેક્ટના કોસ્ટમાં ઘટાડો કરે, જેથી સ્ટોલ પ્રોજેક્ટને ફરીથી રિવાઇવ કરી શકાય। આ માટે બેંક પોતાની વ્યાજ કે લોનની રકમમાં ઘટાડો કરે, જ્યારે કોન્ટ્રાક્ટર હાલના બજાર ભાવ કરતા થોડા સસ્તા ભાવે મકાન વેચવા મૂકે, બરાબર છે। 0 પીરિયડ એપ્રિલ 1, 2020 થી માર્ચ 31, 2022 ના ગાળા દરમિયાન વ્યાજ અને પેનલ્ટીને સરકાર અને બેંક માફ કરે, જેને કમિટીએ 0 પીરિયડ આપ્યો છે। મિત્રો, આ પીરિયડ એટલે કોવિડ મહામારીનો પીરિયડ, બરાબર છે। આ દરમિયાન કોઈ પણ કાર્ય
કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી થતી નહોતી, જેને કારણે પ્રોજેક્ટો અટવાઈ ગયા હતા અને બેંકનું વ્યાજ અને સરકારની પેનલ્ટી કોન્ટ્રાક્ટર ઉપર ચડી હતી. તો કમિટીએ આ વ્યાજ અને પેનલ્ટીની માફ કરવાની સિફારિશ ગવર્નમેન્ટને કરી છે. પાર્શિયલ સરેન્ડર ક્લોઝ, વણ વપરાયેલ જમીનનું કોન્ટ્રાક્ટર દ્વારા લોનની અવેજીમાં વહેંચાણ કરવામાં આવે. પુનઃ વસન પેકેજ, રાજ્ય સરકાર દ્વારા ફિક્સ્ડ સમય મર્યાદા સાથેનું પેકેજ કોન્ટ્રાક્ટર માટે આપવામાં આવે. અને છેલ્લે ફરજિયાત રેરા અંતર્ગત પ્રોજેક્ટની નોંધણી કરવામાં આવે. બરાબર છે. તો આ કેટલીક મુખ્ય ભલામણ સ્ટોલ પ્રોજેક્ટે ફરીથી રિવાઇવ કરવા માટે કમિટીએ અમિતાભ કાંત અંતર્ગત જે રચવામાં આવી હતી તેને ભલામણ સરકારને કરેલી છે. મિત્રો, સ્ટોલ પ્રોજેક્ટને રિવાઇવ કરવાથી શું ફાયદા થઈ શકે તેની પણ આપણે સાથે સાથે ચર્ચા કરી લઈએ. સૌપ્રથમ તો દેશમાં રોજગાર નિર્માણનું સર્જન થશે. મિત્રો, એગ્રીકલ્ચર પછી કન્સ્ટ્રક્શન જે છે એ દેશમાં બીજા નંબરનું એવું ક્ષેત્ર છે કે જ્યાં સૌથી વધુ અનસ્કિલ લેબરને રોજગાર મળે છે. બરાબર છે. જો આવા પ્રોજેક્ટ ફરીથી રિવાઇવ થશે તો ઓબ્વિયસલી વાત છે કે દેશમાં રોજગારી નિર્માણનું પણ સર્જન થશે. બીજી વસ્તુ, આવા પ્રોજેક્ટ ફરીથી રિવાઇવ અથવા ઓનલાઈન થશે તો બેંકની એનપીએ ઘટાડવામાં પણ આપણને મદદરૂપ થશે. કારણ કે આગળ આપણે જોયું એમ આઈબીએના આંકડા મુજબ દેશમાં 4 લાખ કરોડ રૂપિયા જે છે બેંકના આમાં ફસાઈ ગયેલા છે. ત્રીજું અને મહત્વનું, સરકારનું હાઉસિંગ ફોર ઓલનું લક્ષ્ય જે છે, જે વર્ષ 2022 સુધીમાં બધા જને ઘર આપવાનું લક્ષ્ય સરકારે રાખ્યું હતું, તે હાઉસિંગ ફોર ઓલ ડ્રીમને જે છે એચીવ કરવામાં સ્ટોલ પ્રોજેક્ટ જો ફરીથી રિવાઇવ થશે તો આપણને મદદ થશે. બરાબર. તો આ પ્રોજેક્ટ ફરીથી રિવાઇવ થશે તો એની સાથે સંકળાયેલ કેટલાક ફાયદાઓની આપણે ચર્ચા કરી. બરાબર, ચર્ચા કરી. ચાલો આગળનો હવે કરંટ અફેર જોશું. બ્રિક્સ સંમેલન, હાલમાં જ દક્ષિણ આફ્રિકા ખાતે 15મી બ્રિક્સ સંમેલનનું આયોજન થયું હતું અને આ સંમેલન દરમિયાન બ્રિક્સનું જે છે એક્સપાન્શન કરવામાં આવ્યું છે, જેમાં 6 નવા દેશને ઉમેરવામાં આવ્યા છે, જેમાંથી એક દેશ લેટિન અમેરિકાનો, 2 દેશ આફ્રિકન કોન્ટિનેન્ટનો અને 3 દેશ જે છે એ મિડલ ઈસ્ટમાંથી લેવામાં આવ્યા છે. લેટિન અમેરિકામાંથી આર્જેન્ટિનાને એડ કરવામાં આવ્યો છે, આફ્રિકામાંથી ઇથોપિયા અને ઇજિપ્તને એડ કરવામાં આવ્યા છે, જ્યારે મિડલ ઈસ્ટમાંથી ઈરાન, સાઉદી અરેબિયા અને યુએઈ ને નવા મેમ્બર તરીકે એડ કરવામાં આવ્યા છે. બરાબર. 6 સભ્યોને ફરીથી એકવાર રિપીટ કરું છું. લેટિન અમેરિકામાંથી આર્જેન્ટિનાને, આફ્રિકન કોન્ટિનેન્ટમાંથી ઇથોપિયા અને ઇજિપ્તને, જ્યારે મિડલ ઈસ્ટમાંથી ઈરાન, સાઉદી અરેબિયા અને યુએઈ ને નવા મેમ્બર રૂપે એડ કરવામાં આવ્યા છે. તો હવે બ્રિક્સમાં અત્યારે ટોટલ કેટલા સભ્યો થઈ ગયા? 11. ઓલરેડી બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા હતું, જેમાં 6 એડ થવાથી હવે કુલ 11 જે છે સભ્યોનું બ્રિક્સ બની ગયું છે. બરાબર. તો ફેક્ટને યાદ રાખજો, પરીક્ષામાં નવા ઉમેરાયેલા સભ્યો કયા છે તે તમને પૂછાઈ શકે. મિત્રો, બ્રિક્સનું શું મહત્વ છે, ભારતને એનાથી શું ફાયદા થઈ શકે અને બ્રિક્સને લઈને કેટલાક ચેલેન્જીસ, બ્રિક્સને લઈને કેટલાક પડકારો પણ છે, તેની પણ આપણે સાથે સાથે ડિટેલમાં ચર્ચા કરશું. પણ એ પહેલા બ્રિક્સનો ઇતિહાસ જાણવો ખૂબ જ જરૂરી છે. મિત્રો, વર્ષ 2001માં ગોલ્ડમેન સેકના તત્કાલીન ચેરમેન જીમ ઓ નેલે બ્રિક્સને કોઈન કરી હતી. બ્રિક્સ શબ્દનો ઉપયોગ વિશ્વની 4 ઉભરતી અર્થવ્યવસ્થા, તે વખતની વિશ્વની 4 ઉભરતી અર્થવ્યવસ્થા બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચાઇના માટે જે છે આ વર્ડને કોઈન કરવામાં આવ્યો હતો. બાદમાં વર્ષ 2010માં દક્ષિણ આફ્રિકાનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. વર્ષ 2009 થી સંગઠનની વાર્ષિક મીટિંગનું આયોજન શરૂ થયું હતું અને સંગઠનની ચેરમેનશિપ જે છે એ નામ આધારિત સભ્યો વચ્ચે ફરતી રહે છે. મતલબ કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા વચ્ચે ચેરમેનશિપ ફરતી રહે છે. આનું કોઈ વડું મથક નથી. અને હા, બ્રિક્સની તમને બેંક જોવા મળશે, ન્યૂ ડેવલપમેન્ટ બેંક અથવા તો બ્રિક્સ બેંક તરીકે પણ તે ઓળખાય છે. એ સિવાય બ્રિક્સ એ સહિયારું સેટેલાઇટ લોન્ચ સેન્ટર અથવા તો સેટેલાઇટ મિશનની પણ જાહેરાત કરી છે. બ્રિક્સ કેબલની પણ જાહેરાત કરી છે, પણ હજી તે વર્ક ઇન પ્રોગ્રેસ છે. બીજું, બ્રિક્સે પોતાની સહિયારી એક સિંગલ કરન્સી એટલે બ્રિક્સ કરન્સીની પણ જાહેરાત કરી છે, પણ તે પણ વર્ક ઇન પ્રોગ્રેસ છે. અત્યારે ફક્ત ને ફક્ત બ્રિક્સ બેંક જે છે એ અસ્તિત્વમાં છે. બરાબર. તો આ ફેક્ટને પણ સાથે સાથે તમે યાદ કરી લેજો. હવે મિત્રો, બ્રિક્સનું મહત્વ શું છે, ભારત માટે શા માટે આટલું ઇમ્પોર્ટન્ટ છે તેની આપણે ચર્ચા કરી લઈએ. બ્રિક્સ જે છે એ ભારતને અને વિશ્વ વૈકલ્પિક સંગઠનનો ઓપ્શન આપે છે. ખાસ કરીને પશ્ચિમ દેશ દ્વારા સંચાલિત G7, વિશ્વ બેંક,
વગેરે વિરુદ્ધ ઉભરતી અર્થવ્યવસ્થા ખાસ કરીને ગ્લોબલ સાઉથ માટે પોતાના હિત માટેનું આ વૈકલ્પિક સંગઠન છે. બરાબર મિત્રો, અહીંયા ફરીથી હું કહું છું ગ્લોબલ સાઉથ. હવે ગ્લોબલ સાઉથમાં કયા દેશો આવશે? મેપમાં તમને અત્યારે જોઈ રહ્યા છો તે બધા જ દેશો ગ્લોબલ સાઉથમાં આવે છે. બરાબર, તો આ ગ્લોબલ સાઉથનું પ્રતિનિધિત્વ જે છે એ બ્રિક્સ કરી રહ્યું છે. બીજું, આ સંગઠનમાં દરેક ઉપખંડનું તમને પ્રતિનિધિત્વ જોવા મળશે. જેમ કે એશિયામાંથી ભારત, ચીન, યુરોપમાંથી રશિયા, આફ્રિકામાંથી દક્ષિણ આફ્રિકા, જ્યારે દક્ષિણ અમેરિકામાંથી બ્રાઝિલ. એ સિવાયના હાલના જે સપોઝ કે G7 કન્ટ્રી તમે જોઈ લેજો. G7 કન્ટ્રી તમે જોશો ને તો મેજોરિટી તમને ગ્લોબલ નોર્થ કન્ટ્રીઓ જ તેમાં જોવા મળશે. બરાબર છે. બીજું, વસ્તી અને જીડીપી ને દ્રષ્ટિએ તમે જોશો ને તો બ્રિક્સ સંગઠન જે છે એ વિશ્વનું સૌથી પાવરફુલ સંગઠન G7 સંગઠનને પણ વધી જશે. બરાબર, વિશ્વની 42% પોપ્યુલેશનને તે રિપ્રેઝન્ટ કરે છે, જ્યારે લેન્ડ માસ 30%, જીડીપી 26% અને એક્સપોર્ટ ઇમ્પોર્ટ વિશ્વનો 20% જે છે એ બ્રિક્સ પોતાના હાથમાં રાખે છે. બરાબર, તો ઇકોનોમિકલી પણ બ્રિક્સનું એટલું મહત્વ છે. અને છેલ્લે બહુધ્રુવીય વિશ્વ સાથે તે સુસંગત છે, એટલે મલ્ટીપોલર વર્લ્ડ સાથે પણ તે બ્રિક્સ જે છે હોવું ખૂબ જ બ્રિક્સ જેવા સંગઠનનું હોવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, આ તો મિત્રો આપણે મહત્વની ચર્ચા કરી. હવે બ્રિક્સ સામે શું ચુનૌતી છે, શું પડકાર છે, તેની પણ સાથે સાથે આપણે ચર્ચા કરી લઈએ. આર્થિક પરિસ્થિતિ. હાલમાં મિત્રો તમે સંગઠનમાં જોશો તો ભારત સિવાયના દરેક દેશની આર્થિક વ્યવસ્થા જે છે એ ડામાડોળ થયેલી છે. ચાહે તે બ્રાઝિલ હોય, ચાહે તે સાઉથ આફ્રિકા હોય, ચાઇના હોય કે ઇવન રશિયા. બરાબર, ભારત જ એક એવી કન્ટ્રી છે કે જે અત્યારે આર્થિક પ્રગતિ કરી રહી છે અને વિશ્વના અન્ય દેશો કરતા પણ ભારત જે છે ઝડપથી આગળ વધતું અર્થતંત્ર છે. બીજું, રાજકીય પરિસ્થિતિ. રશિયા પર યુક્રેન યુદ્ધને કારણે પ્રતિબંધ લાગેલા છે. બ્રાઝિલમાં શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ચૂંટણી પરિણામને લઈને વિવાદ ચાલી રહ્યો છે, જ્યારે ચીન અને તાઇવાન વચ્ચે પણ વિવાદ ચાલી રહ્યો છે. એવા સંજોગોમાં ભારત એક જ એવી અર્થવ્યવસ્થા છે જે પોલિટિકલી અત્યારે સ્ટેબલ છે. ત્રીજું, ચીનનો સંગઠનના વિસ્તાર માટે દબાવ અને છેલ્લે સભ્ય વચ્ચે મર્યાદિત વ્યાપાર. મિત્રો ઓવરઓલ તમે જોશો તો બ્રિક્સ કન્ટ્રીઓ જે છે આપસમાં એટલું ટ્રેડ નથી કરતું જેટલું જે છે બ્રિક્સ કન્ટ્રીઓ અન્ય દેશ સાથે કરે છે. તો આ કેટલીક સંગઠનને લઈને ચિંતાઓ પણ સંકળાયેલી છે અને આશા રાખીએ જે 6 નવા મેમ્બર કન્ટ્રીઓને આમાં એડ કરવામાં આવ્યા છે એનાથી બ્રિક્સનું કદ તો વધશે, સાથે જ સાથે જે છે એ બ્રિક્સનો પ્રભાવ પણ વિશ્વમાં વધશે. બરાબર, તો બ્રિક્સને લઈને કેટલીક મહત્વપૂર્ણ બાબતોની આપણે ચર્ચા કરી, તેનું ઇમ્પોર્ટન્સ શું છે અને એને ઓવરઓલ બ્રિક્સ સંગઠન સામે શું ચુનૌતી રહેલી છે તેની પણ આપણે ડિટેલમાં ચર્ચા કરી. ક્વેશ્ચન તમને પ્રી અને મેન્સ બંનેમાં પૂછાઈ શકવાની પૂરી સંભાવના છે. બરાબર, ચાલો આગળનો ટોપિક હવે પ્રાથમિક પરીક્ષા માટે કેટલાક આઈએમપી કરંટ અફેરને જોશું. G20 મહામારી ભંડોળ શા માટે ચર્ચામાં છે? ભારતમાં પશુધન સ્વાસ્થ્યને લગતી પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા અને ભવિષ્યમાં મહામારી સામેની તૈયારી અને પ્રતિભાવને ઝડપી બનાવવા માટે $20 બિલિયન ભંડોળ G20 મહામારી ભંડોળમાંથી પૂરું પાડવામાં આવ્યું છે. ભંડોળ ડિપાર્ટમેન્ટ ઓફ એનિમલ હસબન્ડરી અને ડેરિંગ દ્વારા લાગુ થનાર યોજના માટે આપવામાં આવ્યું છે. મિત્રો G20 મહામારી ભંડોળની સ્થાપના વર્ષ 2021માં ઇન્ડોનેશિયા ખાતે આયોજિત G20 સમિટ દરમિયાન કરવામાં આવી હતી, જેનો મેઇન ઉદ્દેશ્ય છે રાષ્ટ્રીય, ક્ષેત્રીય અને વૈશ્વિક સ્તરે મહામારીના અટકાવ, બચાવ અને તૈયારી માટે નિમ્ન અને મધ્ય આવકવાળા દેશમાં ક્ષમતા નિર્માણ માટે રોકાણ કરવું. બરાબર, આ જ લક્ષ્ય સાથે ભારતને પણ G20 મહામારી કોષમાંથી ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. ચાલો આગળનો કરંટ અફેર હવે જોશું. રેલ ઇનિશિયેટિવ. હાલમાં જ કોલ મંત્રાલય દ્વારા દેશમાં કોલસાનું સુગમ, ઝડપી અને કિફાયતી દરે માલવહન કરવા માટે રેલ ઇનિશિયેટિવની જાહેરાત કરવામાં આવી છે. પહેલ અંતર્ગત સ્થાનિક કોલસાની ખાણને રેલવે દ્વારા બંદર સાથે જોડી દેશના દરિયાઈ વિસ્તાર સ્થિત રાજ્યોમાં સમુદ્ર મારફતે કોલસાનું પરિવહન કરવામાં આવશે. આનેથી અપેક્ષિત ફાયદા તમે જોશો તો પરિવહન ખર્ચ ઘટાડવામાં આપણને મદદરૂપ થશે, માટે જ રેલ દ્વારા જો કોલસાનું પરિવહન થશે તો તે કિફાયતી હશે. બરાબર છે. બીજું, પર્યાવરણ અનુકૂળ છે, કારણ કે રેલવે દ્વારા CO2 ઇમિશન જે છે એ રોડ દ્વારા જો તમે પરિવહન કરો તો તેના કમ્પેરિઝનમાં ઓછું થતું હોય છે. અને ત્રીજું અને મહત્વપૂર્ણ
પરિવહનોનું કે રેલવેની આવકમાં પણ આનેથી વધારો થશે. બરાબર, તો રેલ સી રેલ ઇનિશિયેટિવ કોલ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે. ચાલો આગળ વધશું. ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક ફંડ શા માટે ચર્ચામાં છે? હાલમાં જ કોષની રચનાની મંજૂરી આપવામાં આવી છે, માટે ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક ફંડ જે છે ચર્ચામાં છે. થોડુંક આપણે ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક ફંડ વિશે જોઈ લઈએ, તેનો ઉદ્દેશ્ય શું છે તેને પણ સાથે સાથે જોઈ લઈએ. બરાબર છે. ફંડની જાહેરાત જુલાઈ મહિનામાં કરવામાં આવી હતી. ફંડની જાહેરાત ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી અંતર્ગત વર્ષ 2030 સુધીમાં કન્મિંગ મોન્ટ્રીલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્કમાં નિર્ધારિત કરેલ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જે ભંડોળની ઉપલબ્ધતા જોઈએ છે તે માટે આ ભંડોળની જાહેરાત કરવામાં આવી હતી. બરાબર, બે શબ્દો ઉપર ખાસ ધ્યાન આપજો, ગ્લોબલ બાયોડાયવર્સિટી ફેસિલિટી અને કન્મિંગ મોન્ટ્રીલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક. આ બંને વિશે પણ આપણે જોશું, કારણ કે આના અંતર્ગત જ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક ફંડની જાહેરાત કરવામાં આવી છે. ભંડોળ અંતર્ગત 20% ભંડોળ સ્થાનિક જનજાતિ અને સમાજને બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન માટે અને બાયોડાયવર્સિટીના ગ્રોથ માટે આપવામાં આવશે. 25% ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી સંસ્થાઓને આપવામાં આવશે. 36% CIDC એટલે સ્મોલ આઇસલેન્ડ ડેવલપિંગ સ્ટેટને આપવામાં આવશે અને 3% લીસ્ટ ડેવલપમેન્ટ કન્ટ્રી એટલે LDS ને આપવામાં આવે છે. બરાબર, આ ભંડોળ જૈવ વિવિધતાના સંરક્ષણ અને વિકાસ માટેને લગતા પ્રોજેક્ટ માટે નાણાં પૂરા પાડશે અથવા નાણાં ધિરાણ કરશે. બરાબર, તો આ મેઇન ઉદ્દેશ્ય સાથે જ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક ફંડની જાહેરાત કરવામાં આવી છે. બરાબર, ભંડોળ અંતર્ગત પર્સન્ટેજ વાઇઝ સંસ્થાઓને ભંડોળ પૂરું પાડવામાં આવશે, તે ખાસ યાદ રાખજો. પ્રાથમિક પરીક્ષામાં સ્ટેટમેન્ટમાં આમાંથી ક્વેશ્ચન આવી શકે. હવે જોશું કન્મિંગ મોન્ટ્રીલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક અને ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી આખેર છે શું કે જેના અંતર્ગત ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક ફંડની જાહેરાત કરવામાં આવી છે. કન્મિંગ મોન્ટ્રીલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્કની જાહેરાત વર્ષ 2022માં COP એટલે કોન્ફરન્સ ઓફ પાર્ટી 15 ખાતે જાહેર કરવામાં આવી હતી. ફ્રેમવર્કના કુલ 4 ધ્યેય છે એટલે ગોલ છે અને 23 એના લક્ષ્ય એટલે ટાર્ગેટ રાખવામાં આવ્યા છે, જેનો મેઇન ઉદ્દેશ્ય છે કે જૈવ વિવિધતાની પૂર્ણ સ્થાપના કરવી, તેનું સંરક્ષણ કરવું અને પ્રદૂષણમાં ઘટાડો કરવો. બરાબર, આ ઉદ્દેશ્ય સાથે જ કન્મિંગ મોન્ટ્રીલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્કની જાહેરાત કરવામાં આવી હતી. અને આ કન્મિંગ અને મોનોટ્રીલ જે છે એ બંને શહેરોના નામ છે. હવે આ શહેર કયા દેશ ખાતે આવેલા છે તે આપ સર્વ મને કમેન્ટ સેક્શનમાં કહો. બરાબર છે. ચાલો હવે ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી છે શું? ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટીની જાહેરાત વર્ષ 1992માં રિયો અર્થ સમિટ દરમિયાન કરવામાં આવી હતી, જેનું મેઇન કાર્ય છે કે જૈવ વિવિધતા, જળવાયુ પરિવર્તન અને પ્રદૂષણ સામે લડવા ભંડોળ એટલે ફંડની સ્થાપના કરવી. હાલમાં કુલ એના 184 દેશ છે, ભારત પણ તેનો એક દેશ છે અને વડું મથક ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટીનું વોશિંગ્ટન DC ખાતે આવેલું છે. બરાબર, ફેક્ટને ખાસ ધ્યાનમાં રાખજો, પ્રાથમિક પરીક્ષામાં પૂછાઈ શકે, કારણ કે ભંડોળની સ્થાપના ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી અંતર્ગત જ કરવામાં આવી છે. બરાબર, તો મિત્રો પખવાડિયાના કેટલાક આપણે પ્રાથમિક પરીક્ષાને લઈને ઉપયોગી આ કરંટ અફેરની ચર્ચા કરી. હવે જોશું પખવાડિયાના મહત્વપૂર્ણ દિવસ અને તેની થીમને. શરૂ કરીએ હવે પખવાડિયાના મહત્વપૂર્ણ દિવસ અને થીમને. રાષ્ટ્રીય રમતગમત દિવસ. હાલમાં જ 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષની વિષય વસ્તુ છે સ્પોર્ટ એઝ અ એનેબલર ફોર ઇન્ક્લુઝિવ એન્ડ ફિટ સોસાયટી. મિત્રો 29 ઓગસ્ટ આપણા મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ્રનો જન્મદિવસ પડે છે અને એમણે હોકીની ફિલ્ડમાં કરેલ આપેલ યોગદાન બદલ તેમની યાદમાં જ રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવે છે. દિવસ ઉજવવા પાછળનો મેઇન ઉદ્દેશ્ય છે દેશમાં શારીરિક વિકાસને પ્રોત્સાહન આપવું, આપણા રમતવીરોનું સન્માન કરવું, દેશમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું અને રમત દ્વારા ભાઈચારો અને એકતાને મજબૂત કરવી. રાષ્ટ્રીય રમતગમત દિવસ 29 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે અને મેજર ધ્યાનચંદ્રનો તે દિવસે જન્મદિવસ છે, તો તેમની માનમાં, તેમના યાદમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવે છે. ચાલો થીમને ખાસ યાદ રાખી લેજો આ વર્ષના રાષ્ટ્રીય રમતગમત દિવસની. પરમાણુ પરીક્ષણ સામે આંતરરાષ્ટ્રીય દિવસ. દર વર્ષે 29 ઓગસ્ટને ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ન્યુક્લિયર ટેસ્ટ તરીકે ઉજવવામાં અથવા મનાવવામાં આવે છે. વર્ષ 2009માં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા દ્વારા 29 ઓગસ્ટને પરમાણુ પરીક્ષણ સામે આંતરરાષ્ટ્રીય દિવસ રૂપે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મિત્રો આ દિવસ ઉજવવા પાછળનો ઇતિહાસ એ છે કે વર્ષ 1991માં 29 ઓગસ્ટના રોજ કઝાકિસ્તાન ખાતે આવેલ સેમીપાલિટિનિસ્ક ન્યુક્લિયર ટેસ્ટ સાઇટને બંધ કરવામાં આવી હતી. તો તેમના જ માનમાં 29 ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય પરમાણુ પરીક્ષણ સામેનો દિવસ રૂપે ઉજવવામાં આવે છે. મિત્રો
વિશ્વમાં પરમાણુ હથિયારના નિર્માણ, ઉત્પાદન અને ઉપયોગ એટલે કે તેના પ્રોલિફરેશનને અટકાવવા માટે બે સંધિ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા રજૂ કરવામાં આવી છે. એમાંની પહેલી સંધિ છે NPT ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટેસ્ટ ટ્રીટી અને બીજું છે CTBT કોમ્પ્રિહેન્સિવ ન્યુક્લિયર ટેસ્ટ બેન ટ્રીટી. બંને સંધિમાં શું તફાવત છે, બંને સંધિનો ઉદ્દેશ્ય શું છે તેને આપણે વિગતવાર સાથે સાથે જોઈ લઈએ. મિત્રો, NPT નો મેઇન ઉદ્દેશ્ય છે કે વિશ્વમાં પરમાણુ હથિયારનું નિર્માણ, ઉત્પાદન અને તેના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવે. પણ હા, પરમાણુ ઉર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ એટલે કે સિવિલિયન પર્પસ, મેડિકલ પર્પસ માટે, એગ્રીકલ્ચરમાં તેના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. NPT અંતર્ગત હાલના P5 એટલે પરમેનન્ટ 5 કન્ટ્રી જેમાં અમેરિકા, ચીન, ફ્રાન્સ, UK અને રશિયાનો સમાવેશ થાય છે. આ P5 કન્ટ્રીને પરમાણુ હથિયાર રાખવા માટે મંજૂરી આપવામાં આવી છે. કેની અંતર્ગત? NPT અંતર્ગત. આ સિવાયના જેટલા પણ દેશો છે તેને પરમાણુ હથિયારના નિર્માણ, વેચાણ અને તેના ઉપયોગ ઉપર સંધિ અંતર્ગત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે CTBT એટલે કોમ્પ્રિહેન્સિવ ન્યુક્લિયર ટેસ્ટ એન્ડ બેન ટ્રીટીનો મેઇન ઉદ્દેશ્ય છે કે વિશ્વમાં જે નવા પરમાણુ હથિયારનું પરીક્ષણ ના થાય. બરાબર, આ માટે સંધિ અંતર્ગત આવા પરીક્ષણ ઉપર બેન મૂકવામાં આવ્યો છે. 1993 થી 96 દરમિયાન સંધિની વાટાઘાટો ચાલી હતી અને આ વાટાઘાટો દરમિયાન જેટલા પણ દેશ પાસે પરમાણુ રિએક્ટર એટલે ન્યુક્લિયર રિએક્ટર હોય તે બધા જ દેશને Annex 2 શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. હવે આ Annex 2 શ્રેણીમાં રાખેલ જેટલા પણ દેશો છે તેને પરમાણુ રિએક્ટર ઓપરેટ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે બીજા જેટલા પણ દેશો જે છે જેની પાસે હાલમાં પરમાણુ રિએક્ટર નથી, જો તેને નિર્માણ કરવું હોય તો આ Annex 2 દેશ જે છે શાંતિપૂર્ણ ઉપયોગ માટે એને મદદ કરી શકશે. મિત્રો, બંને સંધિ અંતર્ગત P5 કન્ટ્રી અને બીજા અન્ય દેશે સિગ્નેચર કરેલા છે અને એની રેક્ટિફાઈ પણ કરેલી છે. જ્યારે CTBT અંતર્ગત ચીન અને અમેરિકાએ સિગ્નેચર કરેલા છે પણ તેને રેટિફાઈડ એટલે મંજૂરી આપી નથી. જ્યારે ભારતે બંને સંધિ ઉપર ના હસ્તાક્ષર કર્યા છે, ના તેને મંજૂરી આપી છે. અને CTBT તો મિત્રો ભારત પરમાણુ હથિયાર ડેવલપ ન કરે ને તેની માટે જ આપણી વિરુદ્ધ જ લાવવામાં આવી હતી. તો સ્વાભાવિક વસ્તુ છે ભારત સાઇન કેવી રીતે કરે. અને વિશ્વમાં મિત્રો ભારત જ એક એવો દેશ છે કે તેના બંને પાડોશી દેશ પાસે પરમાણુ હથિયાર છે. તો આવા સંજોગોમાં જો ભારત CTBT અથવા NPT ઉપર સાઇન કરે ને તો આપણે તો કાંડા કાપી દેવાની વાત થઈ ગઈ. બરાબર છે. તો આ NPT અને CTBT બંને વચ્ચે શું ડિફરન્સ છે? ભારતે બંનેમાંથી એકોઈ સંધિ ઉપર ના હસ્તાક્ષર કર્યા છે, ના તેને મંજૂરી આપી છે. અને CTBT ઉપર ચીને સાઇન પણ કર્યા છે, અમેરિકાએ સાઇન પણ કરી છે પણ તેને મંજૂરી આપી નથી. બરાબર, ત્યાં એક રેક્ટિફાઈડ એમને કરી નથી. બરાબર, આ બંને વચ્ચેનો ડિફરન્સ પણ ખાસ યાદ રાખી લેજો. ઘણીવાર પરીક્ષામાં પૂછાતું રહેતું હોય છે. ખાસ કરીને જ્યારે પણ વિશ્વમાં ક્યાંય પણ ન્યુક્લિયર કેપેબલ મિસાઇલનું પરીક્ષણ થતું હોય ને ત્યારે આ બંને સંધિ NPT અને CTBT ચર્ચામાં આવી જતી હોય છે. બરાબર, તો 29 ઓગસ્ટ પરમાણુ પરીક્ષણ સામેનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ યાદ રાખજો. આગળનો દિવસ હવે જોશું આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસ. દર વર્ષે 30 ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2008માં મેક્સિકોના શહેર ઇસ્લા હેલબોક્સ ખાતે આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી વર્ષ 2008 થી 30 ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. બરાબર, તો આ તે પાછળનો ઇતિહાસ છે. અને મેઇન ઉદ્દેશ્ય તમને ખ્યાલ જ છે કે વ્હેલ શાર્કની પોપ્યુલેશનને વિશ્વમાં ઘટતી અટકાવવા માટે અને તે બાબતે જાગૃતતા લાવવા માટે દિવસ ઉજવવામાં આવે છે. બરાબર, ચાલો આગળનો દિવસ હવે જોશું વિશ્વ સંસ્કૃત દિવસ. મિત્રો, વિશ્વ સંસ્કૃત દિવસ જનરલી શ્રાવણ પૂર્ણિમા અથવા રક્ષાબંધનના દિવસે મનાવવામાં આવે છે. આ માટેની કોઈ ફિક્સ ડેટ નથી હોતી, બસ તેની તિથિ જે છે એ ફિક્સ છે. શ્રાવણ પૂર્ણિમા અથવા તો રક્ષાબંધનના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે 31 ઓગસ્ટના દિવસે રક્ષાબંધન અથવા શ્રાવણ પૂર્ણિમા આવી હતી, તો 31 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવ્યો હતો. દિવસ ઉજવવાની શરૂઆત વર્ષ 1969માં ભારત સરકાર દ્વારા સૌપ્રથમ કરવામાં આવી હતી. તે પાછળનો મેઇન રીઝન એ છે કે મહાન સંસ્કૃત વિદ્વાન પાણિની દ્વારા સંસ્કૃત ભાષાના વિકાસ માટે આપેલ યોગદાનના માનમાં જે છે એ દિવસ ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. બરાબર, વિશ્વ સંસ્કૃત દિવસ શ્રાવણ પૂર્ણિમા રક્ષાબંધનના દિવસે ઉજવવામાં આવે છે. ચાલો આગળનો દિવસ જોશું રાષ્ટ્રીય પોષણ અઠવાડિયું. દર વર્ષે 1 થી 7 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય
પોષણ અથવા નેશનલ ન્યુટ્રિશન વીક તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1992 માં ભારત સરકાર દ્વારા નાગરિકમાં પોષણને લઈને જાગૃતતા આવે તે માટે પખવાડિયું મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. બરાબર, રાષ્ટ્રીય પોષણ અઠવાડિયું 1 થી 7 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. બરાબર, ચાલો મિત્રો, અઠવાડિયા દરમિયાન જે પણ ઇમ્પોર્ટન્ટ ડેઝ અને તેની થીમ હતી તેની આપણે ચર્ચા કરી. હવે જોશું પખવાડિયા દરમિયાનના કેટલાક રમત ગમત જગત વિશે સંકળાયેલ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર ને. હાલમાં મિત્રો બુડાપેસ્ટ હંગેરી ખાતે વિશ્વ એથ્લેટિક ચેમ્પિયનશિપ 2023 ટુર્નામેન્ટ ચાલી રહી છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓએ ઇન્ડિવિજ્યુઅલ અને ટીમ લેવલે કેટલીક સિદ્ધિઓ હાંસલ કરી છે તેની આપણે ચર્ચા કરશું. નીરજ ચોપડા ભારતના ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટે વિશ્વ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં સુવર્ણ પદક જીત્યો છે અને તે આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય રમતવીર બન્યા છે. એટલે અત્યાર સુધી વિશ્વ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં કોઈ ભારતીયોએ સુવર્ણ પદક જીત્યો નથી. એવી જ રીતે મિત્રો ટીમ લેવલે 4x400 ની રિલે દોડમાં ભારતની ટીમ સૌ પ્રથમવાર વિશ્વ એથ્લેટિક ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. વાત અલગ છે, હા એ વાત અલગ છે કે આપણે સુવર્ણ પદક જીતી નથી શક્યા, પણ અત્યાર સુધી કોઈ પણ ભારતીય ટીમ રિલે દોડની 4x400 ની દોડમાં વિશ્વ એથ્લેટિક ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ પહોંચી નથી. તો આ બાબત પણ ઐતિહાસિક છે. બંને સિદ્ધિને યાદ રાખજો. એચએસ પ્રણોય હાલમાં જ કોપહેગન ડેનમાર્ક ખાતે આયોજિત બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023 માં કાંસ્ય પદક જીત્યો છે. મિત્રો એચએન પ્રણોય એ 5મા એવા ભારતીય રમતવીર બની ગયા છે જેને વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પદક જીત્યો છે. આ પહેલા કિદમ્બી શ્રીકાંત એકમાત્ર એવા ભારતીય રમતવીર છે જેને ચેમ્પિયનશિપની ફાઇનલ સુધી પહોંચ્યા હતા અને તેમાં સિલ્વર મેડલ જીત્યો હતો. હજી સુધી કોઈ પણ ભારતીય રમતવીરે સુવર્ણ ચંદ્રક જીત્યો નથી. થોડુંક આપણે BWF વિશે પણ જાણી લઈએ. BWF નો ફૂલ ફોર્મ છે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન, જેનું હેડક્વાર્ટર તમને કુઆલાલંપુર મલેશિયા ખાતે મળશે. બરાબર, ચાલો કરંટ આ ફેક્ટને પણ સાથે સાથે યાદ રાખજો. વુમન એશિયન હોકી ફાયસ વર્લ્ડ કપ સૌ પ્રથમવાર વુમન એશિયન હોકી ફાયસ વર્લ્ડ કપ ઓમાન ખાતે આયોજન થયું હતું, જ્યાં ભારતીય મહિલા હોકી ટીમે થાઇલેન્ડને હરાવીને FIH વર્લ્ડ કપમાં પ્રવેશ કર્યો છે. અને FIH વુમન હોકી ફાયસ વર્લ્ડ કપનું આયોજન વર્ષ 2024 માં ઓમાન ખાતે થવાનું છે. બરાબર, આ પણ ખાસ યાદ રાખજો. હાલમાં એશિયન હોકી ફાયસ વર્લ્ડ કપ યોજાનો હતો, જ્યારે હોકી ફાયસ વર્લ્ડ કપ જે સૌ પ્રથમવાર યોજાઈ રહ્યો છે તે 2024 માં ઓમાન ખાતે યોજાશે. FIH નો ફૂલ ફોર્મ છે ફેડરેશન ઇન્ટરનેશનલ ડે હોકી, જેનું હેડક્વાર્ટર તમને લુસાને સ્વિટ્ઝરલેન્ડ ખાતે જોવા મળશે. બરાબર, ફેક્ટને યાદ રાખજો. અમરપ્રીત સિંઘ શા માટે ચર્ચામાં છે? હાલમાં જ બાકુ અઝરબૈજાન ખાતે આયોજિત ISSF ની વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023 ટુર્નામેન્ટમાં 25 મીટર પિસ્તોલ શૂટિંગમાં તેમને સુવર્ણ પદક જીત્યો છે, માટે ચર્ચામાં છે. તો અમરપ્રીત સિંઘને ખૂબ ખૂબ અભિનંદન. દેશ માટે એક વધુ તે પદક જીતીને લાવ્યા છે. બરાબર, તો મિત્રો આપણે કેટલાક અઠવાડિયા દરમિયાન બનેલ ઇમ્પોર્ટન્ટ રમત ગમત જગત સાથે સંકળાયેલા કરંટ અફેરની ચર્ચા કરી. હવે જોશું વાત કહું ટૂંકમાં અંતર્ગત ઇમ્પોર્ટન્ટ વન લાઇન કરંટ અફેર પ્રાથમિક પરીક્ષા માટે. સુર વસુધા હાલમાં જ વારાણસી ખાતે G20 સભ્ય દેશની સાંસ્કૃતિક મંત્રીની બેઠક દરમિયાન G20 દેશના સંગીતકારોએ ભેગા મળીને સુર વસુધા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સુર વસુધા કાર્યક્રમની થીમ હતી વસુદેવ કુટુંબકમ, અને આ થીમ દ્વારા સંગીતના માધ્યમથી વિશ્વને એક તારે જોડવાનું કાર્ય સુર વસુધા કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત વિવિધ દેશના સંગીતકાર અને સંગીત વાદ્ય જેમ કે બ્રાઝિલનું કોંગા, ભારતનું મૃદંગમ, સ્કોટિશનું બેગપાઇપ જેવા વાજિંત્રને એક સુર અને એક તાલ પર કલાકાર દ્વારા વગાડવામાં આવ્યા હતા. થીમ હતી વસુદેવ કુટુંબકમ, જેના અંતર્ગત વિશ્વના અલગ અલગ સંગીતકારો અને સંગીતવાદોને એક જ સુરે એક જ તાલે જોડીને વસુદેવ કુટુંબકમ અંતર્ગત વિશ્વને એક સંદેશો આપવામાં આવ્યો હતો કે ભાઈ અમારી સંસ્કૃતિ અલગ છે, અમારા વાજિંત્રો અલગ છે, અમારું ગીત સંગીત એક છે, પણ વિશ્વ માટે અમે એક છીએ. બરાબર, તો વસુદેવ કુટુંબકમ અંતર્ગત સુર વસુધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીતિકા શ્રીવાસ્તવ શા માટે ચર્ચામાં છે? ગીતિકા શ્રીવાસ્તવ પ્રથમ મહિલા ભારતીય રાજદ્વારી બની ગયા છે, જેમનું પાકિસ્તાન ખાતે દૂતાવાસમાં નિમણૂક થઈ છે. ગીતિકા શ્રીવાસ્તવ વર્ષ 2005 ના IFS ઓફિસર છે. આ પહેલા તે ચીન ખાતે રાજદ્વારી રૂપે સેવા આપી ચૂક્યા છે. બરાબર, ફેક્ટને યાદ રાખજો. પ્રોજેક્ટ અંબર
અંબરનો ફૂલ ફોર્મ છે એસેલરેટેડ મિશન ફોર બેટર એમ્પ્લોયમેન્ટ એન્ડ રિટેન્શન. મિત્રો પ્રોગ્રામનું ઇમ્પ્લિમેન્ટેશન એનએસડીસી જે એમએસડીઈ મંત્રાલય અંતર્ગત આવે છે તેના દ્વારા જનરેશન ઇન્ડિયા ફાઉન્ડેશન અને એમેઝોન વેબ સિરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સાથે મળીને કરવામાં આવે છે. પ્રોજેક્ટ અંતર્ગત 1500 યુવાનને ક્લાઉડ ટેક બાબતે કૌશલ્ય પૂરું પાડવામાં આવશે. આ માટેનું ભંડોળ એમએસડીઈ દ્વારા લાગુ સંકલ્પ પ્રોગ્રામ અને ખાનગી દાતા દ્વારા પૂરું પાડવામાં આવશે. મિત્રો પ્રોગ્રામની શરૂઆત વર્ષ 2020માં મહામારી બાદ કરવામાં આવી હતી, જેનો મેઇન ઉદ્દેશ્ય હતો કે દેશમાં 30,000 થી વધુ યુવાઓને કૌશલ્ય પૂરું પાડવું અને પ્રોગ્રામ અંતર્ગત જે 30,000 યુવાઓને કૌશલ્ય પૂરું પાડવામાં આવી રહ્યું છે તેમાંથી 50% તો મહિલા ઉમેદવાર માટે રિઝર્વ રાખવામાં આવી છે. બરાબર, તો ફેક ને યાદ રાખજો. ચાલો, ચોકુવા ચોખા આ આસામની ચોખાની જાત છે જેને હાલમાં જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. ચોકુવા ચોખા મેજિક રાઈસ થી પણ ઓળખાય છે અને મુખ્યત્વે બ્રહ્મપુત્ર ક્ષેત્રમાં જ આ ઉગાડવામાં આવે છે. મિત્રો ચોકુવા ચોખાનો ઉપયોગ અહોમ સામ્રાજ્યમાં સૈનિકો દ્વારા મુખ્ય ખોરાક રૂપે કરવામાં આવતો હતો. બરાબર, તો આ ઐતિહાસિક ફેકને પણ સાથે સાથે યાદ રાખી લેજો. નભ મિત્ર છે શું? હાલમાં ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ દ્વારા આ ડિવાઇસનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ડિવાઇસનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે માછીમારને આપાતકાલીન સ્થિતિમાં સંલગ્ન સંસ્થા સાથે સંવાદ અને મદદ મેળવવા માટે તે મદદ કરશે. આ યંત્ર એટલે નભ મિત્ર સેટેલાઇટ આધારિત સૂચના પ્રણાલી પર તે કામ કરે છે. બરાબર, તો નભ મિત્ર ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા ડિવાઇસનું નિર્માણ કરવામાં આવ્યું છે. બરાબર, લઘુ સિંચાઈ યોજના પરનો હાલમાં જળ શક્તિ મંત્રાલય દ્વારા અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં કેટલાક ફેક્ટ અથવા ફિગર આપવામાં આવ્યો છે, તેની આપણે ચર્ચા કરી લઈએ. પ્રાથમિક પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ શકવાના ચાન્સીસ છે. મુખ્ય બાબત અહેવાલની જોશું. દેશમાં 94.5% જે પણ લઘુ સિંચાઈ યોજના છે તે ભૂગર્ભ જળ માટે છે, જ્યારે 5.2% જે લઘુ સિંચાઈ યોજના છે તે જમીન એટલે કેનાલ મારફતની છે. સૌથી વધુ તમને લઘુ સિંચાઈ યોજના યુપી, મહારાષ્ટ્ર, એમપી અને તમિલનાડુમાં જોવા મળશે. દેશની કુલ લઘુ સિંચાઈ યોજનામાંથી 99.6% તો ખાનગી માલિકીની છે, જેમાંથી 18.1% જે છે એ મહિલા માલિકીની છે. બરાબર, ફિગરને મિત્રો ખાસ યાદ રાખી લેજો. પ્રાથમિક પરીક્ષામાં તમને ફિગરમાંથી જ ક્વેશ્ચન આવશે. અબાયા હાલમાં મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરાતો ધાર્મિક પહેરવેશ અબાયા ચર્ચામાં છે. શા માટે? ફ્રાન્સે પોતાની દેશની સરકારી સ્કૂલમાં મુસ્લિમ મહિલા વિદ્યાર્થીઓ દ્વારા પહેરાતો ધાર્મિક પહેરવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. મિત્રો આ પહેલા સાઉદી અરેબિયા દ્વારા પણ મહિલા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા દરમિયાન અબાયા પહેરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. મિત્રો ફ્રાન્સે વર્ષ 2004માં મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરાતો હેડકાર્ફને પણ પ્રતિબંધ મૂકી દીધો હતો, જ્યારે વર્ષ 2010માં ફ્રાન્સે મુસ્લિમ મહિલાઓ દ્વારા જાહેર જગ્યા પર બુરખા પહેરવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. બરાબર છે, તો આ બે ફેકને પણ તમે સાથે સાથે યાદ રાખી લેજો. મિત્રો અહીંયા મેં બે ત્રણ પહેરવેશની વાત કરી, અબાયા, બુરખા, હેડકાર્ફ. આ વચ્ચે તફાવત શું છે? અબાયા પહેરવેશ કહેવાય કોને? બુરખા અને અબાયામાં શું ફરક છે તેની સાથે સાથે આપણે ચર્ચા કરી લઈએ. જનરલી મુસ્લિમ મહિલાઓ દ્વારા રીજન વાઇઝ જે છે અલગ અલગ ધાર્મિક પહેરવેશ પહેરાતો હોય છે. સપોઝ કે બુરખા પહેરેલ તમને મહિલાઓ અફઘાનિસ્તાનમાં જનરલી જોવા મળતી હશે, જ્યારે અબાયા જે છે એ મિડલ ઈસ્ટની મહિલાઓ દ્વારા પહેરાતો હોય છે. અને આ બંને વચ્ચે શું ફરક છે તેની પણ આપણે સાથે સાથે ચર્ચા કરશું. જનરલી મુસ્લિમ મહિલાઓ દ્વારા જે પહેરવેશ પહેરાતો હોય છે તેને બે શ્રેણીમાં તમે ડિવાઈડ કરી શકશો. એક શ્રેણીમાં માથાથી લઈ અને પગ સુધી ટોટલી પહેરવેશથી ઢંકાયેલું શરીર હોય છે, જ્યારે બીજી શ્રેણીમાં ફક્ત ને ફક્ત માથું અને મોઢું કવર કરતું હોય છે. બરાબર, પહેલા આપણે ફૂલ બોડી કવર વાળા પહેરવેશને જોઈ લઈએ, જેમાં તમને અબાયા, ચાદર અને બુરખા આ ત્રણ પહેરવેશ જે છે એ ફૂલ બોડી કવર વાળા પહેરવેશની શ્રેણીમાં આવશે. અબાયા અને ચાદર બંને ઓલમોસ્ટ સિમિલર છે. ચાદર અને અબાયામાં ફરક એટલો છે કે ચાદરમાં મહિલાઓ દ્વારા જેમ ચાદર હાથેથી પકડીને આપણે ઓઢીએ છીએ તેવી જ રીતે તેમાં પણ ચાદર જે છે કપડાને શરીરની આસપાસ ઓઢી લેવામાં આવે છે અને હાથેથી પકડવામાં આવે છે. અને બંને પહેરવેશમાં મોઢું જે છે એ મહિલાઓનું ખુલ્લું રહેશે, જ્યારે બુરખામાં જે છે એ ફૂલ બોડી પહેરવેશ જ છે પણ તેમાં મોઢું જે છે એ ઢંકાયેલું હશે. બરાબર, તો આ અબાયા, બુરખા અને ચાદર વચ્ચે આટલો ફરક છે. જ્યારે ફક્ત ને ફક્ત માથું અને મોઢું કવર કરતા પહેરવેશ સાયલા, હિજાબ, ખિમાર અને નિકાબનો સમાવેશ થાય છે. હવે આ ચારેય પહેરવેશમાં શું તફાવત છે? સાયલામાં
દુપટ્ટાની જેમ મુસ્લિમ મહિલાઓ દ્વારા મોઢાની આસપાસ જે છે એ કપડાને લપેટવામાં આવે છે, જ્યારે હિજાબમાં જે છે એ મુસ્લિમ મહિલાઓ દ્વારા માથું, મોઢું અને શોલ્ડર સુધી કવર કરવામાં આવે છે, પણ તેમાં મોઢું જે છે એ ખુલ્લું રહેશે. સાયલામાં પણ તે મોઢું ખુલ્લું રહેશે. ખીમારમાં જે છે એ ખીમારમાં મિત્રો માથું, મોઢું અને શોલ્ડર સાથે ચેસ્ટનો ભાગ જે છે તે કવર કરેલો હોય છે. અને આનેથી ઉલટું નકાબમાં ફક્ત ને ફક્ત જે છે એ મોઢાનો ભાગ કવર કરેલો હોય છે અને ફક્ત આંખ દેખાય એટલી જગ્યા તેમાં ખુલ્લી રાખવામાં આવે છે. તો આ ચાર પહેરવેશ જે ફક્ત ને ફક્ત શરીરનો ઉપરનો ભાગ કવર કરે છે, જેમાં સાયલા, હિજાબ, ખીમાર અને નકાબનો સમાવેશ થાય છે, જ્યારે ફૂલ બોડી પહેરવેશમાં બુરખા, ચાદર અને અબાયાનો સમાવેશ થાય છે. બુરખા, ચાદર અને અબાયામાં ફરક એ છે કે અબાયા અને ચાદરમાં મોઢું ખુલ્લું હશે, જ્યારે બુરખામાં જે છે એ મોઢું ઢકાયેલું હશે. બરાબર? તો આ તફાવતને યાદ રાખજો. અબાયા ચર્ચામાં છે, બની શકે આમાંથી કોઈ પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. બરાબર? ચાલો હવે આગળનો કરંટ અફેર જોશું. યુદ્ધ કવાયત બ્રાઇટ સ્ટાર 2023. હાલમાં જ ઇજિપ્ત ખાતે બ્રાઇટ સ્ટાર 2023 યુદ્ધ કવાયતનું આયોજન થઈ રહ્યું છે. આ બહુરાષ્ટ્રીય ટ્રાય સર્વિસ યુદ્ધ કવાયત છે. ટ્રાય સર્વિસ એટલે આમાં સેના, વાયુસેના અને નૌસેના ત્રણેય પાક જે છે ભાગ લેતી હોય છે. આ કવાયતમાં હાલમાં 34 દેશ ભાગ લઈ રહ્યા છે. ભારત એમાંનો એક દેશ છે. સૌપ્રથમવાર ભારત તરફથી વાયુસેના જે છે આ યુદ્ધ કવાયતમાં ભાગ લેવા જઈ રહી છે. બરાબર? યુદ્ધ કવાયત બ્રાઇટ સ્ટાર ઇજિપ્ત ખાતે આયોજિત બહુરાષ્ટ્રીય ટ્રાય સર્વિસ યુદ્ધ કવાયત છે. ટ્રાય સર્વિસ યુદ્ધ કવાયત છે તે ઉપર તે બાબત ખાસ યાદ રાખજો. મિત્રો, ઇજિપ્ત અને ભારત દ્વારા સૌપ્રથમવાર હાલમાં જ યુદ્ધ કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આ યુદ્ધ કવાયતનું નામ શું છે તે આપ સર્વ મને કમેન્ટ સેક્શનમાં કહો, કારણ કે મેં ઓલરેડી તેને કવર પણ કર્યું હતું. બરાબર? તો આપ સર્વ મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ચાલો આગળનો કરંટ અફેર જોશું. યુદ્ધ કવાયત ઓસ ઇન્ડેક્સ 2023. ભારતીય અને ઓસ્ટ્રેલિયન નૌસેનાની આ સંયુક્ત યુદ્ધ કવાયત છે, જેનું આયોજન હાલમાં જ ઓસ્ટ્રેલિયા ખાતે થઈ રહ્યું છે. ચાલો હવે આગળનો કરંટ અફેર જોશું. XQ-58A વેલ્કરિંગ. હાલમાં જ અમેરિકન રક્ષા નિર્માણ કંપની કાર્ટોસ ડિફેન્સ અને સિક્યુરિટી સોલ્યુશન દ્વારા AI આધારિત ડ્રોનનું જાહેરાત કરવામાં આવી છે. આ ડ્રોન સ્ટીલ ટેકનિક પર પણ આધારિત છે. બરાબર? વિશ્વનું પહેલું AI આધારિત ડ્રોન અને સ્ટીલ ટેકનિક પર આધારિત XQ-81A વેલ્કરિંગ ડ્રોનનું હાલમાં જ કાર્ટોસ ડિફેન્સ અને સિક્યુરિટી સોલ્યુશન દ્વારા અનાવરણ કરવામાં આવ્યું છે. બરાબર? ચાલો આગળનો કરંટ અફેર જોશું. ઓપરેશન ડક હન્ટ. હાલમાં જ યુનાઇટેડ સ્ટેટ, યુકે, ફ્રાન્સ, જર્મની, રોમાનિયા, નેધરલેન્ડ અને લટેવિયાની સુરક્ષા એજન્સીએ માઇક્રોસોફ્ટ વિન્ડોને અસર કરતા ક્વેક બોટ માલવેર નેટવર્કને ઓપરેશન અંતર્ગત ઓપરેશન ડક હન્ટ અંતર્ગત નિષ્ક્રિય કર્યું છે. કેક બોટ માલવેર નેટવર્ક મિત્રો પાછલા કેટલાક સમયથી કોન્ટી, પ્રોલોગ અને રેવિલ જેવા રેન્સમવેર હુમલા માટે જવાબદાર હતું. બરાબર? તો બહુરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા માઇક્રોસોફ્ટ વિન્ડોને અસર કરતા માલવેર નેટવર્કને હાલમાં જ ઓપરેશન ડક હન્ટ અંતર્ગત નિષ્ક્રિય કરવામાં આવ્યું છે. મિત્રો, માલવેર એટલે એક ટાઈપનો મેલિશિયસ સોફ્ટવેર જેનો મેજોરિટી ઉપયોગ રેન્સમવેર એટલે કે તમારી પાસેથી ખંડણી ઉઘરાવવા માટે થતો હોય છે. બરાબર? રેન્સમવેર કોને કહેવાય? કે ભાઈ તમારા કોમ્પ્યુટરમાં અથવા તમારા મોબાઈલમાં તે વાયરસ આવી જાય અને તમારી જે પ્રાઇવેટ ડેટા છે અથવા ફાઇલ જે છે તેને એ લોક કરી દેશે. જો તમારે તે ડેટા જોતો હોય તો તેની માટે તમારે તેમને ખંડણી આપવી પડે અને જનરલી આવી ખંડણી ક્રિપ્ટોકરન્સીમાં લેવાતી હોય છે. બરાબર? એટલે એને રેન્સમવેર કહેવામાં આવે છે. અને માલવેર જે છે, રેન્સમવેર જે છે એ તે માલવેરનો એક પ્રકાર છે. બરાબર? ચાલો આગળ વધશું. જયા વર્મા સિન્હા. હાલમાં જ જયા વર્મા સિન્હા પ્રથમ મહિલા અધિકારી બની ગયા છે કે જેમની નિમણૂક રેલવે બોર્ડના ચેરમેન અને CEO પદે થઈ છે. બરાબર? માટે જયા વર્મા સિન્હા ચર્ચામાં છે. મિત્રો, થોડુંક આપણે રેલવે બોર્ડના ઇતિહાસ વિશે પણ જોઈ લઈએ. રેલવે બોર્ડની સ્થાપના વર્ષ 1901માં સર થોમસ રોબર્ટસન સમિતિના ભલામણના આધાર ઉપર કરવામાં આવી હતી. બાદમાં વર્ષ 1921માં બોર્ડની પુનઃરચના કરવામાં આવી હતી, જેના અંતર્ગત ચીફ કમિશનર ઓફ રેલવેની નિમણૂક કરવામાં આવી હતી. વર્ષ 2019માં સરકારશ્રી દ્વારા બોર્ડના સભ્યની સંખ્યા 8 થી ઘટાડીને 5 કરવામાં આવી હતી. છેલ્લે રેલવેની વિવિધ કેડરને એક કરી રેલવે મેનેજમેન્ટ સર્વિસની સ્થાપના સરકાર દ્વારા કરવામાં આવી છે.
હાલમાં રેલવે બોર્ડમાં એક ચેરમેન અને 4 સભ્યનો સમાવેશ થાય છે અને આ ચારેય સભ્ય રેલવેના અલગ અલગ ઓપરેશનને રિપ્રેઝન્ટ કરે છે, જેમ કે એક સભ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને, બીજો ઓપરેશનને, ત્રીજો રોલિંગ સ્ટોકને અને ચોથો રેલવેના ફાઇનાન્સ બાબતે ધ્યાન રાખે છે. બરાબર. તો રેલવે બોર્ડમાં હાલમાં એક ચેરમેન અને 4 સભ્ય છે અને ચારેય સભ્ય જે છે એ રેલવેના અલગ અલગ પાસાનું અથવા ઓપરેશન ઉપર નજર રાખે છે. બરાબર. તો જયા વર્મા સિન્હા પહેલા મહિલા અધિકારી બન્યા છે કે જે રેલવે બોર્ડના ચેરમેન અથવા સીઈઓ પદે નિયુક્ત થયા છે. ખાસ ધ્યાન રાખજો. ચાલો આગળ વધીએ. આજની કરંટ અફેર સિરીઝનો આપણો અંતિમ કરંટ અફેર થર્મન ષણમુગરત્નમે. થોડુંક નામ અટપટું છે. થર્મન ષણમુગરત્ને સિંગાપોરના નવા રાષ્ટ્રપતિ રૂપે હાલમાં ચૂંટાયા છે. મિત્રો, થર્મન ષણમુગરત્ને એ ભારતીય મૂળના છે અને તે હાલમાં જ નવમા રાષ્ટ્રપતિ રૂપે સિંગાપુરમાં ચૂંટાઈને આવ્યા છે. વધુ એક ભારતીય વિદેશમાં કોઈ રાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ અથવા તો પ્રાઇમ મિનિસ્ટર પદે ચૂંટાઈને આવ્યા છે. બરાબર. ખૂબ ખૂબ અભિનંદન થર્મન ષણમુગરત્નમે. મિત્રો, આજના કરંટ અફેર સિરીઝમાં આટલું જ. ફરી આપની સમક્ષ એક નવા કરંટ અફેર સિરીઝ સાથે હાજર થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો. સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.